નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે વિષય છે તે છે ધોરણ 7, વિષય છે ગુજરાતી, એકમ 9, જેનું નામ છે રત્નભોજન. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે એકમ 9 શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, સુંદર મજાનો પાઠ છે. તો એકમના અભ્યાસ બાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીએ. દરેક પ્રશ્નને વ્યવસ્થિત સમજતા જઈશું અને જેથી કરીને તમને લેખન કાર્યમાં ઉપયોગી થાય. મિત્રો, સૌપ્રથમ આ જે એકમ છે તેના લેખક છે મનુભાઈ પંચોળી, એટલે કે દર્શક. એમનું ઉપનામ છે દર્શક તખલ્લુસ. અને આ જે એકમ છે તેનો પ્રકાર છે નવલકથા. નવલકથામાંથી આ એકમને લેવામાં આવ્યો છે. તો મિત્રો, ક્યારેક પરીક્ષામાં લેખકનું નામ અથવા કવિનું નામ પૂછાઈ જાય તો આપણે ધ્યાને રાખીશું અને એકમનો પ્રકાર કયો છે તો મિત્રો તેને પણ ધ્યાને રાખીશું. હવે આગળ જોઈએ. સૌપ્રથમ જોઈ લઈએ શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો, કદાચ શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. તો મિત્રો, પહેલા 3 શબ્દાર્થ. નગર શ્રેષ્ઠી એટલે કે નગરના મહાજનોનો આગેવાન. ભૂગર્ભ ગૃહ એટલે ભોયરું અને આભા એટલે તેજ. આગળ વધીએ. રજત એટલે રૂપું અથવા ચાંદી. યથાસ્થિત જેમ હતું તેમ. મંત્રમુગ્ધ મંત્રની અસર નીચે આવેલું. આગળના શબ્દાર્થ છે પગત્રાણ એટલે પગરખું. અડવાણા એટલે ઉઘાડા પગ. મિત્રો, આ શબ્દોને ધ્યાને રાખીશું. કદાચ પરીક્ષામાં પૂછાય એવા શબ્દો છે અને થોડા નવા શબ્દો છે. દંડવત લાકડીની જેમ લાંબા પડીને. મિત્રો, આ શબ્દ સમૂહમાં કદાચ શબ્દ પૂછાઈ શકે. આગળ. પંક્તિ એટલે હાર અથવા કતાર. શોભનમુખ એટલે સુંદર મુખવાળી. પોખરાજ પીળા રંગનું એક રત્ન. આગળ. જડસુ એટલે કે અક્કલ વિનાનું અને જડ. શબ્દ નવો છે મિત્રો, ધ્યાને રાખીશું. સૂત્ર અર્થથી ભરેલું વાક્ય. વનૌષધિ વનમાં થતી દવા. આગળ. પુણ્ય પ્રકોપ પુણ્ય પ્રકોપ. પાપ કે અન્યાય સામેનો ક્રોધ. તો મિત્રો, આ રીતે આપણને આટલા શબ્દાર્થ આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. ઘણા નવા પણ શબ્દો છે જે તમને જાણવા શીખવા મળશે. મિત્રો, હવે જોઈએ આ એકમમાં આપેલ એક શબ્દ સમૂહને. તો શબ્દ સમૂહ આ પ્રમાણે છે. મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર, જેને આપણે ગર્ભદ્વાર કહીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય, કે સ્વાધ્યાયમાં આપણને કયા કયા પ્રશ્નો આપેલા છે. આપણે તે તમામ પ્રશ્નોના ઉત્તરો જોતા જઈશું. પ્રશ્ન 1 છે મિત્રો, જે છે વાતચીત. દરેક સ્વાધ્યાયમાં, દરેક એકમના સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 લગભગ વાતચીતથી જ શરૂ થાય છે, જેમાં આપણે એકમના આધારે પ્રશ્નોને સમજીને ઉત્તર આપવાના થાય છે. જોતા જઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે તે આ પ્રમાણે છે. પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? આપણને આપણી શાળામાં, ગામમાં, શહેરમાં કે ઘરે નાનું પુસ્તકાલય હોય જેમાં ઘણા બધા પુસ્તકો હોય તે આપણને શી રીતના ઉપયોગી છે? તો જોતા જઈએ. પુસ્તકાલય જ્ઞાનનો ભંડાર છે જે આપણને ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે છે. સારા અને સાચા વિચારો આપણને આપે છે. જ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે. આમ પુસ્તકાલય ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આ રીતે આપણને પુસ્તકાલય કેવી રીતના ઉપયોગી છે તે ઉત્તર જોયું. તમે જાતે પ્રયત્ન કરીને પણ તમને પુસ્તકાલય કેવી રીતના ઉપયોગી છે તે લખી શકો છો. તમારી શાળામાં પણ પુસ્તકાલય નાની લાઇબ્રેરી હશે. આગળ. પ્રશ્ન બીજો જોઈએ. સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? ઉત્તર: સાચું જીવન જીવવું એ ઉચ્ચ વિચાર અને સભ્યતાનું ચિહ્ન છે. સાચું જીવન જીવવા માટે આપણી અંદર સારા વિચારો અને માનવતાની મહેક હોવી જોઈએ.
સાચું જીવન જીવવા માટે સારા પુસ્તકો, સારા મિત્રો, સારા ગુરુજનો હોવા જોઈએ. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. વરસાદ ન પડે તો શું થાય? મિત્રો આ પ્રશ્નનો ઉત્તર મારે તમને શીખવાડવો પડે નહીં કે જો વરસાદ ના પડે તો શું થાય. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. વરસાદ ન પડે તો પીવાના પાણી અને અનાજની અછત ઊભી થાય. પાણી એ જ જીવન છે. પાણીના અભાવ જીવનને ખોરવી નાખે છે. વરસાદ ન પડે તો માનવ જીવનનું અસ્તિત્વ ઉપર પણ અસર પડે છે. એ સમગ્ર જીવ સૃષ્ટિને અસર થાય છે. તો મિત્રો વરસાદ ના પડે તો આવું થાય. આ સિવાય તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો કે વરસાદ ના પડે તો શું થાય? ખેતી ના થાય, વનસ્પતિઓ સુકાઈ જાય, પીવાના પાણીની તંગી થાય. તો મિત્રો આવું બધું પણ તમે તમારી રીતે તમારા શબ્દોમાં પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ સમજણ પૂરતો છે. તમે તમારી રીતે તમારા મનમાં જે હોય કે વરસાદ ના પડે તો શું થાય તે ઉત્તર તમે તમારી રીતે પણ લખી શકો છો. આગળ પ્રશ્ન 4. તમે ગૌશાળા જોઈ છે? ત્યાં કેવી વ્યવસ્થા હોય છે? હા, મેં ગૌશાળા જોઈ છે જેમાં ગાયો, વાછરડા અને નંદી મુક્ત રીતે હરીફરી શકે તેવા મોટા શેડ હતા. ઘાસચારાની સુવિધા હતી. જોડે જોડે ગોબર ગેસ પ્લાન્ટ પણ હતો. અહીં ગૌશાળા આધારિત દવાઓ મળતી હતી. પ્રાકૃતિક ખેતી અંગે પણ માહિતી મળી. તો મિત્રો મેં જે ગૌશાળા જોઈ છે કે જ્યાં ઘણી બધી ગાયો હોય, ગાયોને રાખવામાં આવે, સાચવવામાં આવે, તેની સાર સંભાળ લેવામાં આવે, તેવી ગૌશાળા તમે જોઈ હોય તો તમારે તે વિચારીને લખવાની છે. હવે આગળ વધીએ. ત્યારબાદ આગળ છે મિત્રો પ્રશ્ન નંબર 5. વિદ્યાદાન એટલે શું? વિદ્યાનું દાન એટલે શું? વિદ્યાદાન એટલે વિદ્યાનું દાન. શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું દાન. શિક્ષણ આપવું તે. તો મિત્રો વિદ્યાદાન એટલે આવા અર્થ થાય. આગળ વધીએ. પ્રશ્ન 6 જોઈએ. પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? કુદરત, પ્રકૃતિ આપણા જીવનમાં કેવી રીતના ઉપયોગી છે? પ્રકૃતિ જીવનદાત્રી છે કે આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. પ્રકૃતિના તત્વોનો આપણા જીવનમાં ખૂબ મોટો ફાળો છે. પશુ પક્ષીઓ, વનસ્પતિ આપણને ખૂબ ઉપયોગી છે. આપણું જીવન તેમના પર નિર્ભર છે. મિત્રો આ રીતે આપણને પ્રકૃતિ, કુદરત કેવી રીતના ઉપયોગી છે તે ઉત્તર આ રીતના લખી શકીએ. આ સિવાય તમે તમારી જાતે પ્રયાસ કરીને કુદરતના તત્વો છે, કુદરતી વસ્તુઓ છે, પ્રકૃતિની વસ્તુઓ છે તે આપણા જીવનમાં કેવી રીતના ઉપયોગી છે એ તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. આ ઉત્તર નમૂનારૂપ છે. આગળ મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની આપણને સૂચના આપી છે તે આ પ્રમાણે છે. તમે પણ હવે પેન્સિલ લઈ લેજો કેમ કે તમારું કામ પણ હવે આવી ગયું છે. પ્રશ્ન 2 મિત્રો એવો છે, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કોણ બોલી શકે એ તમારે લખવાનું છે. અહીં 5 વાક્યો આપ્યા છે. આ વાક્યો કોણ બોલી શકે એ તમારે લખવાનું છે. તો જોતા જઈએ આ વાક્યો કોણ બોલી શકે એમ છે. તો મિત્રો તમે એકમનો અભ્યાસ બરોબર કરેલો હશે તો આ પ્રશ્નનો ઉત્તર લખી શકશો. પહેલું છે, અરે તમે આ ખીલાથી શું કરો છો? તો મિત્રો એકમના આધારે બરોબર વાંચ્યો હશે તો તમને ખબર છે કે આ વાક્ય આનંદ કહી શકે તેમ છે. આગળ, આનંદ આ પેટીઓ બહાર કાઢ. આનંદ આ પેટીઓ બહાર કાઢ. તો મિત્રો આ વાક્ય મહર્ષિ કહી શકે તેમ છે. આગળ, કૃષ્ણા આજે તારે બરાબર તૈયાર થવાનું છે. મિત્રો આ વાક્ય પણ મહર્ષિ કહે છે અથવા કહી શકે તેમ છે. આગળ, મહર્ષિ ઐલ્ય આપને દંડવત પ્રણામ કરું છું. તો મિત્રો આ વાક્ય આપણને મૈનેન્દ્ર કહી શકે તેમ છે. અને છેલ્લું, ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યું છે. તો મિત્રો આ વાક્ય કૃષ્ણા કહી શકે તેમ છે એકમના આધારે. તો મિત્રો આ રીતે આપણે 5 વાક્યો એકમના આધારે કોણ કહી શકે અથવા કોને કહ્યા છે તો ઉત્તર સરખો જ થશે. આ પ્રમાણે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3.
જેને આપણને સુંદર મજાની સૂચના આ પ્રમાણે આપી છે. મહર્ષિ અય્યરે આવું કેમ કહ્યું છે? સાચા વિકલ્પો સામે આપણે ખરાની નિશાની કરવાની છે. જોતા જઈએ પહેલું વાક્ય. વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. તો આપણને 3 વિકલ્પો આપ્યા છે. વિદ્યાલય બનાવવા બીજાના દાનની જરૂર, ધનની જરૂર છે. વિદ્યાલય હું આપમેળે બનાવીશ અને વિદ્યાલય માટે દાનની જરૂર છે. તો મિત્રો 3 માંથી આપણને સાચો વિકલ્પ આવશે બીજું. મહર્ષિ અય્યરનો કહેવાનો અર્થ એવો છે કે વિદ્યાલય હું આપમેળે બનાવીશ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં બીજા વિકલ્પમાં ખરાની નિશાની કરી લેજો. આગળ વધીએ હવે. ત્યારબાદ નગરસભાએ જ અમારું ગૌરવને મૂડી છે. 3 વિકલ્પો છે. નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. નગરસભા તેમનું ભરણ પોષણ કરે છે. નગરસભાની મિલકતનો ઉપયોગ એ કરી શકે છે. તો મિત્રો સાચો જવાબ આવશે નગરસભાએ હંમેશા તેમની મદદ કરે છે. બીજામાં પહેલો અને પહેલામાં બીજો વિકલ્પ આવશે. તમે પણ ત્યાં ખરાની નિશાની આ રીતે કરી દેજો. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન છે 4, જેને આપણને સૂચના મિત્રો આ પ્રમાણે આપી છે. તેમાં પણ મિત્રો લેખન કાર્ય કરવાનું છે. પેન્સિલ હાથમાં જ રાખીશું. વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પો છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. તો મિત્રો અહીં આપણે સૌપ્રથમ ઉદાહરણ આપેલું છે, તેને સમજી લઈએ. ઉદાહરણ છે અનુપમ. અનુપમ એટલે સુંદર, સર્વોત્તમ કે રળિયાળું. આ 3 માંથી એક સાચો વિકલ્પ આવશે, તેને આપણે ખરાની નિશાની કરવાની છે. તો મિત્રો આપણે ઉત્તર કેવી રીતના લખશું? તો વાર્તાનું વાક્ય આપેલું છે, થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. હવે અનુપમ અહીં શબ્દ આપેલો છે. આ અનુપમના આધારે ઉપરના અનુપમનો સાચો અર્થ કયો થાય તે આપણે શોધવાનો છે. પછી ત્યારબાદ મારું વાક્ય એટલે કે અહીં આપણે વાક્ય ઉમેરવાનું છે. તો સૌપ્રથમ આ અનુપમનો અર્થ આ 3 માંથી કયો થાય તે જોઈ લઈએ. અનુપમ એટલે મિત્રો અર્થ થશે સર્વોત્તમ, સુંદર. તો તેની સામે મિત્રો આપણે કયું છે કે આપણે ધારણા બરોબર છે કે નહીં? તો મિત્રો અનુપમ એટલે સર્વોત્તમ. હવે આપણે અનુપમ શબ્દનો ઉપયોગ કરી મારું વાક્ય, અહીં નવું વાક્ય બનાવવાનું છે. વાક્ય તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. તો અહીં વાક્ય આ પ્રમાણે બનાવીશું. અનુપમ એટલે સર્વોત્તમ. હવે વાર્તામાં આપણને આપ્યું છે થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. હવે આપણો વારો. મારું વાક્ય તો લખી શકીએ, અડાલજની વાવમાં અનુપમ કોતરણી હતી. અથવા છે, ગમે તે વાક્ય વાપરી શકો છો. અડાલજની વાવમાં અનુપમ એટલે કે સુંદર, સર્વોત્તમ કોતરણી કરેલી છે. હવે તે જ પ્રમાણે આગળ પૂર્વવત. તો આપણને સૌપ્રથમ વાર્તાનું આપણે વાક્ય શોધીને લખવાનું થશે. ત્યારબાદ મારું વાક્ય શોધીને લખવાનું થશે. અને ત્યારબાદ આપણે આગળના શબ્દ ઉપર જઈએ. તો જોઈએ વાર્તામાં આપણને કયું વાક્ય આપેલું છે તે. દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને બહાર કાઢવા કહ્યું. તો મિત્રો આ જે વાક્ય છે એ આપણને એકમમાં આપેલું છે. તો પૂર્વવત, હવે તેનો અર્થ શોધવાનો થશે. તો પૂર્વવતનો અર્થ થશે પહેલાની જેમ. પૂર્વવતનો અર્થ થશે પહેલાની જેમ. હવે મિત્રો આ પૂર્વવત ઉપરથી આપણે નવું વાક્ય બનાવીએ. મારું વાક્ય, તો મારું વાક્ય આ પ્રમાણે બનાવીશું. રાજા પૂર્વવત આસન પર બેઠા. રાજા પહેલાની જેમ જ આસન પર બેઠા. તો આ રીતના મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ. હવે આગળ જોઈએ બીજું વાક્ય. બીજા વાક્ય માટેનો શબ્દ આપ્યો છે આપણને ફિક્કું. તો ફિક્કાનો અર્થ શું થાય એ પહેલા એકમનું વાક્ય છે તેને બરોબર સમજી લઈએ તો આપણને અર્થ શોધવામાં તકલીફ પડશે નહીં. તો મિત્રો એકમમાં આપણને
વાક્ય આ પ્રમાણે આપ્યું છે, કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. હવે આપણો વારો. તો મતલબ ફિક્કાનો અર્થ થશે નિસ્તેજ, તેજ વગરનું. ફિક્કાનો અર્થ થશે નિસ્તેજ, તેજ વગરનું. હવે મારું વાક્ય તમારે નવા પાને લખવા જવું પડશે. તો મારું વાક્ય આપણે લખી શકીએ, આજનું ભોજન ફિક્કું હતું, નિસ્તેજ હતું. તો મિત્રો આ રીતે આપણે ફિક્કું શબ્દ વાપરી અને શબ્દ બનાવી શકીએ છીએ. હવે આગળ ત્રીજું વાક્ય આપણને આપેલું છે. ત્રીજું વાક્ય આ પ્રમાણે બનાવીશું, પુનર્જીવન. એનો અર્થ આપણે શોધવાનો છે. એ પહેલા વાર્તાનું વાક્ય એટલે એકમમાં કયું વાક્ય આપ્યું છે તે જોઈ લઈએ. તો એકમનું વાક્ય આ પ્રમાણે લખીશું આ લીટીમાં, મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. તો મિત્રો એકમમાં આપણને આ વાક્ય આપેલું છે. તો હવે આ પુનર્જીવનનો અર્થ થશે નવું જીવન. અર્થ થશે નવું જીવન. પુનર્જીવન એટલે અહીં ફરી ફરીને જીવવું એવો અર્થ નહીં થાય, નવું જીવન એવો અર્થ થશે. હવે આપણે વાક્ય બનાવીએ. તો અહીં લખી દઉં છું વાક્ય, ગુરુજી રાજાને પુનર્જીવન આપ્યું. તો મિત્રો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ. તમે પણ તમારી રીતે સુંદર રીતે વિચારી નવા નવા વાક્યો બનાવી શકો છો. 3 શબ્દો આપ્યા છે. પહેલું ઉદાહરણ જોઈ લઈશું આપણે, ત્યારબાદ નવા જે શબ્દો આપ્યા છે તે શબ્દો માટે એકમમાં કયું વાક્ય વપરાય છે તે શોધી લઈશું. એટલે આપણને અર્થ ફટોફટ મળી જશે. પછી એ અર્થનો ઉપયોગ કરી મારું વાક્ય લખેલું છે ત્યાં આપણે નવા વાક્યો બનાવવાના છે. તમે જાતે પ્રયત્ન કરશો, મહાવરો કરશો, શબ્દ ભંડોળ વધશે અને જાતે વાક્યો બનાવી શકશો. ચલો હવે વધીએ આગળ. નવો પ્રશ્ન જોઈ લઈએ. નવો પ્રશ્ન છે આપણો 5મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5 છે, જેની આપણને સૂચના પાછી આ પ્રમાણે આપેલી છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, ગીતાએ ભજન ગાયું. ખાલી જગ્યા, કંઠ ખૂબ સરસ છે. તો મિત્રો ઉત્તર આવશે તેનું. મિત્રો અહીં નામને બદલે શબ્દો વાપરવાના છે, પદો વાપરવાના છે, જેને કહીશું સર્વનામ. નામને બદલે જે શબ્દ વપરાય, જે પદ વપરાય તે સર્વનામ. અહીં આપણે ગીતા માટે તેનો શબ્દ વાપર્યો, કેમ કે કંઠ તો ગીતાનો છે. અહીં ગીતાનો કંઠ ખૂબ સરસ છે તેમ પણ આપણે લખી શકીશું, પરંતુ ગીતાના બદલે તેનો શબ્દ મૂકીશું તો વાક્ય ટૂંકું થશે, સમજાય તેવું થશે. એટલા માટે આપણે તેનો શબ્દ વાપર્યો. આમ ગીતાને બદલે નવો શબ્દ વપરાયું, નવું પદ વપરાયું, તેને કહીશું સર્વનામ. ક્લિયર? બીજું, નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે. ખાલી જગ્યા, ગહન ચિંતન હોય છે. તો મિત્રો ઉત્તર આવશે તેમાં. ઉત્તર લખશું તેમાં. તેમાં ગહન ચિંતન હોય છે. જેવું વાક્ય, જેના માટે આપણે સર્વનામ વાપરવાનું છે તેના સર્વનામો યોગ્ય રીતે હોવા જોઈએ. યાદ રાખીશું. મારા કપડા કપિલભાઈએ સીવ્યા છે. ખાલી જગ્યા, સૂટ પણ સરસ સીવે છે. તો મિત્રો તેવું સૂટ પણ સરસ સીવે છે. તો કપિલભાઈના બદલે આપણે શબ્દ વાપર્યો તેવું. તારા ખિસ્સામાં કાંઈ છે? મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે. તો મિત્રો ઉત્તર આવશે રૂપિયાના બદલે થોડાક. મારે થોડાક રૂપિયા જોઈએ છે. રહીમભાઈ બસમાં ઊંઘી જાય. ખાલી જગ્યા, કંડક્ટર છે. તો મિત્રો ઉત્તર છે તેવું. રહીમભાઈ મોટા છે માટે આપણે તેવું સર્વનામ વાપરીશું. વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો. ખાલી જગ્યા, કબડ્ડી પણ સરસ રમે છે. તો મિત્રો વિકાસના બદલે આપણે શબ્દ લેવાનો છે તે. તો ઉત્તર લખીશું તે. તો મિત્રો યાદ રાખીશું, જેના માટે સર્વનામ વાપરવાનું છે તે સર્વનામ તેને લગતું યોગ્ય હોવું જોઈએ.
તો આ રીતે 6 એ 6 ખાલી જગ્યાઓમાં આપણે સર્વનામ નામના બદલે જે શબ્દ વપરાય તે મૂકીશું. તમે કદાચ બીજા શબ્દો મૂકશો, બીજા સર્વનામ મૂકશો તો વાક્ય બોલવામાં સમજવામાં તમને મજા આવશે નહીં. ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો અહીં તેના બદલે જો હું મૂકું છું, વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, હું કબડ્ડી પણ સરસ રમે છે. વાક્ય બરોબર બેસતું નથી. એટલા માટે તમને ખાલી વિચારશો તો પણ તમને સર્વનામ યોગ્ય મળી જશે, કેમ કે આ સર્વનામોનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 6 પણ મિત્રો એવો છે, એટલે કે સર્વનામને લગતો જ છે. જોઈએ પ્રશ્ન નંબર 6 માં પણ મિત્રો આપણને પેન્સિલની જરૂર પડશે, જોડે જ રાખીશું. નીચેના ફકરામાં રેખાંકિત પદોના યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખવાનું છે. જે જગ્યાએ અંડરલાઈન કરેલી છે તે જગ્યાએ આપણે સર્વનામ મૂકતા જવાના છે. તો ઉત્તર લખતા જઈએ અને વાક્યોને સમજતા જઈએ. રાધા બહુ ડાયી છોકરી છે. તો મિત્રો આપણે પહેલું વાક્ય અહીંયા પણ આપણે સર્વનામ બદલવાનું થશે, કેમ કે અહીંયા પણ અંડરલાઈન કરેલી છે. તો જોઈ લઈએ. તો મિત્રો રાધાના બદલે આપણે તે શબ્દ વાપર્યો, બહુ ડાહી દીકરી. તે બહુ ડાહી દીકરી. રાધા સમયસર બધું કામ કરે છે. અહીં મિત્રો અંડરલાઈન કરેલ નથી પણ આપણે બદલી નાખીએ. તે સમયસર બધું કામ કરે. તે સમયસર બધું કામ કરે. રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ જાય. તો રાધાના બદલે આપણે શબ્દ વાપરીશું તેના પપ્પા રજામાં રાધાને એટલે તેને, આ રાધાનો અર્થ આપણે લખીશું તેને ફરવા લઈ જાય. આગળ એક દિવસ રાધાએ કહ્યું, પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તો હવે એક દિવસ રાધાએ એટલે તેણે એમ લખીશું આપણે, કહ્યું. હવે કોઈ વ્યક્તિ બોલતો હોય તો મિત્રો અવતરણ ચિહ્નમાં આવશે પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. હું અને ભોલુભાઈ મેળામાં જઈએ તેવો પ્રશ્ન કર્યો. મિત્રો યાદ રાખીશું, અહીં હું અને ભોલુભાઈના બદલે અમે શબ્દ પણ વાપરી શકાય સર્વનામ, પણ અંડરલાઈન કરેલી નથી એટલે આપણે નહીં વાપરીએ. પણ તમારી સમજણ પૂરતું હું અને ભોલુભાઈના બદલે પપ્પા અમે મેળામાં જઈએ તેમ પણ લખી શકાય. તેમણે હા પાડી. અને ભોલુ તથા રાધાને હવે રાધાની જગ્યાએ આપણે તેને શબ્દ વાપરવો હોય તો વાપરી શકીશું. તેને પૈસા આપ્યા. ભોલુ અને રાધા એટલે કે તે, ભોલુ અને રાધા એટલે ભોલુ અને તે ખુશ થઈ ગયા. તો મિત્રો જ્યાં જ્યાં રાધા શબ્દ વાપર્યો છે ત્યાં આપણે સર્વનામ મૂક્યા. હા મિત્રો, ભોલુ અને રાધા આના બદલે તેઓ શબ્દ પણ વાપરી શકાય. ભોલુ અને રાધા ખુશ થઈ ગયા, તેઓને પૈસા આપ્યા. ભોલુ અને રાધા તો તેઓ ખુશ થઈ ગયા, તેવી રીતે પણ લખી શકીએ. પરંતુ આપણને સ્પેસિફિક રાધા શબ્દ નીચે જ રેખાંકિત કરેલું છે તો તે જ શબ્દોને આપણે બદલીશું. પરંતુ અહીં કેટલીક જગ્યાએ રાધા શબ્દ નીચે રેખાંકિત કરેલું નથી. તો મિત્રો આપણે આપણી સમજણનો ઉપયોગ કરી યોગ્ય રીતે ઉત્તર લખીશું. તો મિત્રો આ રીતે આપણે નામના બદલે સર્વનામ વાપરી ઉત્તર લખી શકીએ છીએ. તમને રાધા શબ્દ વાંચવામાં થોડો મજા નહીં આવે, પરંતુ જ્યાં જ્યાં સર્વનામ મૂકેલા છે એ વાક્યોને વાંચવામાં ખૂબ આનંદ આવશે. હા મિત્રો, આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ. આવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે.
લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે મળે તે રીતે તમારે 4 પ્રશ્નો બનાવવાના છે. ઉદાહરણ જોઈ લઈએ. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું જ બોલ્યો નહીં. કોણ મંત્રમુગ્ધ થઈ ગયું? તો આનંદ. આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો? તો બોલ્યું જ નહીં. આનંદ કેમ ન બોલી શક્યો? તો મંત્રમુગ્ધ થઈ ગયો. આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો? તો અડધા રસ્તા સુધી. તો મિત્રો આ રીતે આ 4 પ્રશ્નો જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દોના આધારે બનાવેલા છે. હવે આપણો વારો. વાક્ય છે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. હવે મિત્રો આને આધારે ઓછામાં ઓછા 6 પ્રશ્નો બનાવવાના છે. શબ્દો નીચે ક્યાંય રેખાંકિત કરેલું નથી. તો આપણે બનાવતા જઈએ પ્રશ્નો. મિત્રો પ્રશ્નો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. આગળ વધીએ. તો ભીમની માતાનું નામ શું હતું? તો મિત્રો તમે જોઈને તરત કહેશો કે કુંતા માતા હતું. બીજું, ભીમના ભાઈઓ કોણ કોણ હતા? એવો પ્રશ્ન પણ બનાવી શકાય. ભીમના ભાઈઓ કોણ કોણ હતા? આગળ વધીએ. સીતા માતાના પુત્રોનું નામ શું હતું? મિત્રો તમે પ્રશ્નો તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. ચોથો પ્રશ્ન જોઈએ. નકુલ કોના પુત્ર હતા? આગળ વધીએ. પાંચમો પ્રશ્ન. અર્જુન ની માતાનું નામ જણાવો. અર્જુનની માતાનું નામ જણાવો. તેવો પ્રશ્ન પણ આપણે કરી શકીએ. છઠ્ઠો પ્રશ્ન. લવના ભાઈનું નામ શું હતું? લવના ભાઈનું નામ શું હતું? મિત્રો આ રીતે આપણે 6 પ્રશ્નો બનાવી શકીએ. 1 2 3 4 5 અને 6. આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો બનશે. તમે તમારી રીતે આ વાક્યનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવી શકો છો. આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો. ઉદાહરણ સમજી લઈએ. તમે મોડા ન આવતા મતલબ કે તમે સમયસર આવજો. બંને વાતનો અર્થ તો એક જ છે. મોડા ન આવતા મતલબ કે સમયસર આવજો, અને સમયસર આવજો એનો મતલબ એમ છે કે તમારે મોડા આવવાનું નથી. તો હવે મિત્રો આપણો પરીક્ષા આપણી હું વહેલા જમતો નથી. તો મિત્રો આપણે લખી શકીએ હું સમયસર જમું છું. આ ટામેટા સસ્તા નથી. તો આપણે લખી શકીએ આ ટામેટા મોંઘા છે. આ ટામેટા મોંઘા છે. તેમને અશાંતિ ગમતી નથી મતલબ કે તેમને શાંતિ ગમે છે. એ જ વાત છે. આપણે બીજી રીતના લખીએ છીએ. અર્થ બંનેનો એકને એક છે. હવે આપણે ઉલટું કરવાનું છે. વિનયને સંગીતમાં રસ નથી એવું નથી. તો આપણે લખી શકીએ વિનયને સંગીતમાં રસ છે. ખાલી જગ્યા. મેં એને સમજાવ્યો ન હતો એવું નથી. તો આપણે લખી શકીએ મેં એને સમજાવ્યો હતો. તો મિત્રો બંનેનો અર્થ સરખો થાય છે. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને આ વાક્યોને બીજી કઈ રીતે લખી શકાય તો આ રીતે લખી શકાય. આ સિવાય પણ નવી રીતે લખી શકતા હોય તો તે તમે લખી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે મિત્રો તમને જગ્યા આપી છે, તેમાં પણ લેખન કાર્ય કરી લઈએ. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. મિત્રો પ્રશ્ન છે 9, જેની આપણને પાછી સૂચના એવી આપી છે. રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરીને વાક્ય ફરીથી લખો.
તો મિત્રો કૌંસમાં આપણને સમય, જૂના, ચાંદીના, સાથીદારો, જોડા અને મશાલ એવા 6 શબ્દો આપ્યા છે અને આપણા માટે વાક્યો 5 જ છે. તો યોગ્ય વાક્યમાં યોગ્ય શબ્દ મૂકી આપણે વાક્ય લખીશું. એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડા. તો મિત્રો રજતના ટુકડા આપણને સમાનાર્થી શબ્દોમાં આપણને ખ્યાલ શબ્દાર્થમાં શબ્દ આપેલો છે. તો રજતનો અર્થ થશે ચાંદીના. તો વાક્ય એમ લખશું, એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. તો મિત્રો આ રીતે આપણે રજતની જગ્યાએ ચાંદીના શબ્દ મૂકી વાક્ય લખ્યું. તમે પણ આ રીતના ઉત્તર લખી શકો. આગળ વધીએ હવે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો. તો મિત્રો પાદત્રાણનો અર્થ થશે જોડા, પગરખા. તો લખશો ઉત્તર, જોડા આવાસે મૂકીને જ આવ્યું હતું. મિત્રો બીજા પ્રશ્નનો ઉત્તર આ રીતે લખીએ, જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. પાદત્રાણ એટલે જોડા. ચલો આગળ. થોડી વારે કાકડો સળગાવી અંદર બેઠા. તો મિત્રો કાકડાને આપણે કહીશું મસાલ. તો વાક્ય ફરીથી, થોડી વારે મશાલ સળગાવી અંદર બેઠા. ક્લિયર? હવે આગળ વધીએ. ચોથું વાક્ય. સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. વેળા થઈ એટલે સમય થયો. તો વેળાની જગ્યાએ સમયથી શબ્દ વાપરીશું. સાંજે સૌ આમંત્રિતો ને આવવાનો સમય થયો. તો મિત્રો જેવું વાક્ય, જેવું શબ્દ તે પ્રમાણે પાછળ આપણે ક્રિયાપદ લખીશું. પાંચમું. યવન સામંતને તેના સાગરીકો બરાબર બની ઠણીને આવ્યા હતા. સાગરીતો મિત્રો તેનો અર્થ થશે સાથીદારો. તો જોઈએ હવે તેનો અર્થ. યમન સામંત અને તેના, હવે સાગરીકોની જગ્યાએ આપણે શબ્દ વાપરવાનો છે સાથીદારો. સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખીશું. 5 વાક્યોમાં જે શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દની જગ્યાએ કૌંસમાં જે શબ્દ આપ્યો છે તે વાપરીને આપણે નવા વાક્યો બરાબર લખી લીધા. ચલો હવે આગળ જોઈએ. નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર મિત્રો આગળનો છે પ્રશ્ન નંબર 10, જેની સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો અહીં જે પ્રશ્નો પૂછ્યા છે તેના ઉત્તર એકમના આધારે આપણે લખવાના છે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો મિત્રો આ પ્રમાણે છે. આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો ઉત્તર, આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખતું હોય તેવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓ ગોઠવાયેલી હતી. તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. તો ગર્ભગૃહમાં મિત્રો આવું હતું. આગળ વધીએ. પ્રશ્ન 2. આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. ઉત્તર, આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. તો મિત્રો પેટીમાં આવું હતું. આગળ પ્રશ્ન 3. મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું અને શા માટે? મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ખામો
બાળતા, લોકોને પીડા આપતા, લક્ષ્મી લૂંટતા હતા. તેમણે મહર્ષિએ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. મિત્રો આ રીતે મહર્ષિએ તેમને રત્નો પીરસ્યા. પાછળ ઉત્તર પણ લખવાનું છે શા માટે, તો મિત્રો તેનો પણ આપણે ઉત્તર જોડે લખી દીધો. સત્ય સમજાવવા માંગતા હતા. આગળ વધીએ. ચોથો પ્રશ્ન, મહર્ષિ આઈલે મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? મહર્ષિ આઈલે ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. ભોજન સમારંભ ગોઠવી તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની તેમની યુક્તિ કરી હતી. આપણે એકમના આધારે આ જોયું. આ પ્રમાણે ચોથા પ્રશ્નનો ઉત્તર લખીશું. તો મિત્રો આશા રાખું છું કે તમને આપણો જે આ 9મો પાઠ છે રત્ન ભોજન, તેના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને જોડે જોડે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 10 આપણે અહીં વિગતે વ્યવસ્થિત જોયા. તમામ ઉત્તરો તમને સમજાઈ ગયા હશે. કોઈ પ્રશ્નમાં સમજણ ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.